મેં કહી દીધું છે કે હું એ માણસ સાથે લગ્ન નહીં કરું. તમને તો ખબર જ છે કે આપણી આ હાલત ફક્ત એ લોકોના કારણે જ છે. તેમને ફક્ત પોતાની જીત જ દેખાય છે. હું એવા ઘરમાં કેવી રીતે લગ્ન કરી શકું જેમણે મારી માને ક્યારેય અપનાવી જ નથી? તેઓ મને કેવી રીતે અપનાવશે? આના કરતાં તો સારું છે કે તમે આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દો. હું ફક્ત મજબૂરીથી અરમાનની ઓફિસમાં કામ કરું છું. જો મારી મજબૂરી ન હોત તો હું ક્યારેય તેની ઓફિસમાં કામ ન કરત કે તેની શક્લ પણ ન જોત. પોતાની દીકરીને આ રીતે રડતી જોઈને તેના પપ્પા દુઃખી થઈ ગયા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે કંઈક કહેવાની કોશિશ કરી પણ કંઈક વિચારીને ચૂપ રહી ગયા. પપ્પા, અરમાનની હિંમત કેવી રીતે થઈ કે તે મારા ઘર સુધી આવી ગયો? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તે આ હદ સુધી નીચે ઉતરી જશે. મને તેના અને તેના ઘરવાળા પ્રત્યે સખત નફરત છે. તે સારી રીતે જાણે છે કે હું ફક્ત મજબૂરીને કારણે તેની ઓફિસમાં કામ કરું છું. જો તેને અમારી આટલી જ ફિકર હોત તો તેના પપ્પા અત્યાર સુધી અમને અમારો ભાગ આપી ચૂક્યા હોત. પછી મારે આ રીતે તેની ઓફિસમાં નોકરી ન કરવી પડત. અમરીનનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો. તેના પપ્પાએ તેને કહ્યું, અમરીન બેટા, ગુસ્સો છોડી દે અને જમી લે. સારા બાળકો જમવા પર ગુસ્સો નથી કરતા. મેં આ સંબંધ માટે ના પાડી દીધી છે ને? હવે હું શું કરું? અમરીનના પપ્પા બેડ પર બેઠા બેઠા લાચારીથી બોલ્યા. અમરીને તેમની તરફ ઠંડી નજરોથી જોયું અને પછી કંઈ પણ કહ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગઈ. અમરીન સીધી કિચનમાં ગઈ. કિચનમાં અરમાન ઘણો બધો સામાન લાવ્યો હતો જે પડ્યો હતો. પણ તેણે એક નજર ઊંચી કરીને પણ તે સામાનને ન જોયો. જ્યારે પણ અરમાન અમરીનના ઘરે આવતો હતો ત્યારે તે ઘણો બધો સામાન લઈને આવતો હતો જેને જોઈને અમરીન અવારનવાર આશ્ચર્યચકિત થઈ જતી હતી. અમરીને પોતાના માટે પ્લેટમાં થોડા ચોખા કાઢ્યા અને કિચનમાં ટેબલ પાસે ખુરશી ખેંચીને બેસી ગઈ. પણ તેની ભૂખ ઉડી ગઈ હતી. તે એમ જ પોતાની પ્લેટમાં ચમચી ફેરવી રહી હતી. તેની આંખો સામે ફક્ત તેની માનો ચહેરો ઘૂમી રહ્યો હતો. તે આજ સુધી પોતાની મા સાથે ખુલીને વાત નહોતી કરી શકી. પણ તેને ખૂબ સારી રીતે યાદ હતું કે કઈ રીતે અરમાનના ઘરવાળાએ તેની મા પર જુલમ ગુજાર્યા હતા અને ક્યારેય તેની માને સ્વીકારી નહોતી. તે લોકોથી ફક્ત અને ફક્ત નફરત કરતી હતી. તેના દિલમાં તેમના માટે કોઈ જગ્યા નહોતી. એ સમયે તેની આંખો સામે તેની માનો રડતો ચહેરો લહેરાયો તો તેણે ઝટકાથી પોતાની આંખો બંધ કરી લીધી અને પોતાના આંસુ રોકવાની કોશિશ કરી. પણ આ આંસુ તેને અંદરથી ખરાબ રીતે તોડી રહ્યા હતા. તેણે એક કોળિયો પોતાના મોઢામાં મૂક્યો પણ તેને ગળવો ખૂબ મુશ્કેલ થઈ ગયો. તેણે પ્લેટ પાછળ ખસેડી દીધી. દરવાજા પર લાકડીના સહારે ઊભેલા તેના પપ્પાએ આ દૃશ્ય જોયું તો તેમનું દિલ તૂટી ગયું. તે પોતાની લાકડીના સહારે ઊભા હતા પણ દીકરીની આંખોમાં એક પણ આંસુ જોવા નહોતા માંગતા. પણ કિસ્મત તેમને એવા મોડ પર લઈ આવી હતી જ્યાં તે પોતાની જ દીકરી માટે કંઈ કરી નહોતા શકતા. અમરીન એક ઝટકાથી ઊભી થઈ અને ખામોશીથી રૂમમાં ચાલી ગઈ. તેના પપ્પા જાણતા હતા કે હવે તે આખી રાત જાગશે અને પોતાની માને યાદ કરતી રહેશે. તેના ખ્યાલોમાંથી આજ સુધી તેની માની યાદો ગઈ નહોતી. તે પોતાની મા સાથે થયેલી અતિશયતાઓને ક્યારેય ભૂલી શકી નહોતી. તે આજે પણ પોતાની માને યાદ કરે છે તો આખી રાત રડતા રડતા પસાર થઈ જાય છે. તેને અરમાન અને તેના ઘરવાળાથી ઊંડી નફરત છે. તે લોકોના કારણે જ તેની મા આ દુનિયા છોડીને હંમેશા માટે ચાલી ગઈ. આ એક એવો ઘા હતો જે સમયની સાથે રૂઝાવાને બદલે તેની કિસ્મતમાં બસ આટલી જ જિંદગી લખાઈ હતી. અસલમાં આમાં કોઈનો કોઈ વાંક નહોતો. પણ અમરીન કોઈની પણ વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતી. તેના પપ્પાએ અમરીનની મા સાથે પોતાની પસંદથી લગ્ન કર્યા હતા. એ લગ્નને તેના પપ્પાના ઘરવાળાએ ક્યારેય સ્વીકાર્યા નહોતા. તેમણે અમરીનની માને ઘરમાં રહેવાની પરવાનગી તો આપી દીધી હતી પણ તેની જિંદગી ખૂબ જ મુશ્કેલ બનાવી દીધી હતી. લગ્નના 1 વર્ષ પછી જ અમરીનનો જન્મ થયો. પણ ત્યારે પણ તેની દાદીએ ન તો તેને અપનાવી અને ન તો તેની માને વહુનો દરજ્જો આપ્યો. અમરીનની દાદી હંમેશા તેનાથી નફરત કરતી હતી કારણ કે તેમના દીકરાએ પોતાની પસંદથી લગ્ન કર્યા હતા અને પોતાની માની પસંદને કોઈ મહત્વ નહોતું આપ્યું. આ વાતનો બદલો અમરીનની દાદી તેનાથી જ લેતી હતી. રોજ આ જ રીતે દિવસો વીતતા ગયા. અમરીનનો વ્યવહાર પણ તેમની સાથે સારો નહોતો કારણ કે ઘરના બધા લોકો એ પસંદના લગ્નની તાઈ કાકી ફોઈ ઈચ્છતી હતી કે તેના પપ્પાના લગ્ન તેમની બહેન સાથે થાય. પણ તેમણે પોતાની પસંદગીથી લગ્ન કરીને તેમના બધા અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. આ જ વાતનો બદલો તે અમરીનની માથી લેતી હતી. અમરીન આવા વાતાવરણમાં ઉછરી જ્યાં દર પડે
તેની માની બેઇજ્જતી થતી હતી અને તેની દાદી તેની તાઈને હંમેશા મહત્વ આપતી હતી. કારણ કે અમરીન એક દીકરી હતી અને તેની તાઈને એક દીકરો હતો, એટલે ઘરમાં અમરીનની તાઈને વધુ મહત્વ મળતું હતું. અમરીનનું નાનકડું મગજ આ બધી વાતો સમજવામાં નિષ્ફળ હતું. તે દાદીનો આવો વ્યવહાર સમજી શકતી નહોતી. તેની મા અવારનવાર બીમાર રહેવા લાગી હતી. જ્યારે અમરીન 12 વર્ષની થઈ ત્યાં સુધી તેની માને કોઈ બીજી સંતાન થઈ શકી નહોતી. આ વાત પર તેમને તાણા સાંભળવા પડતા હતા. જ્યારે તેની તાઈને એક દીકરો હતો, જેના કારણે આખા ઘર પર તેનો દબદબો હતો. તાઈ જે કંઈ કહેતી, દાદી તેમની બધી વાતો માનતી હતી, કારણ કે તેની તાઈને ખાનદાનને વારસદાર આપ્યો હતો. એટલે તાઈને ઘરમાં ખૂબ ઇજ્જત મળતી હતી અને અમરીનની માની કોઈની નજરમાં કોઈ ઇજ્જત નહોતી. જે ઈચ્છતો તેમને નીચું દેખાડવામાં લાગી જતો હતો. અમરીને આ જ વાતાવરણમાં ઉછરીને હોશ સંભાળ્યો હતો. પોતાની મા સાથે પોતાના જ સગા સંબંધોનો આ વ્યવહાર જોઈને તે ધીમે ધીમે દરેક સંબંધથી વિમુખ થતી જઈ રહી હતી. તેની માની તબિયત પણ હવે વધુ ખરાબ રહેવા લાગી હતી. ઘરની પરેશાની અને ડિપ્રેશને તેમની તબિયતને ખરાબ રીતે બગાડી દીધી હતી. તેના પપ્પા પણ તેમની બગડતી તબિયત જોઈને ખૂબ પરેશાન રહેતા હતા. તેમને બસ એ જ ચિંતા સતાવતી હતી કે તેમના પછી અમરીનનું શું થશે. જ્યારે અમરીન 12 વર્ષની થઈ ત્યાં સુધી તેણે ક્યારેય ઘરમાં પ્રેમ અને આત્મીયતા અનુભવી નહોતી. દાદી તેનાથી નફરત કરતી હતી અને તાઈ દર વખતે તાણા મારતી રહેતી હતી. અમરીન ખામોશીથી બધું સહન કરતી રહેતી હતી. આ જ દિવસોમાં તેના પપ્પાએ પોતાના મોટા ભાઈ એટલે કે અમરીનના તાવજી સાથે અરમાન અને અમરીનના સંબંધની વાત કરી. તે અમરીનને લઈને દર વખતે પરેશાન રહેતા હતા. તેમને પોતાની જિંદગીનો ભરોસો નહોતો, એટલે તે ઈચ્છતા હતા કે તેમની દીકરી કોઈ મજબૂત હાથોમાં સુરક્ષિત પહોંચી જાય. અરમાન, જે અમરીનથી 7 વર્ષ મોટો હતો, ભણવા માટે બીજા શહેરમાં ગયો હતો. તે અમરીનનું ધ્યાન રાખવાની કોશિશ કરી. વાત સૌથી મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે તેના તાવજી તો આ સંબંધ સાંભળીને ખૂબ ખુશ થયા હતા. તે અમરીનથી મોહબ્બત કરતા હતા. અરમાનના પપ્પા અમરીનને પોતાની દીકરીઓની જેમ ચાહતા હતા. તેમણે તરત જ આ સંબંધ માટે હા પાડી દીધી. પણ જ્યારે આ વાત અમરીનની દાદી અને તાઈ સુધી પહોંચી તો તેમણે આખા ઘરમાં તમાશો ઊભો કરી દીધો. તેમણે ક્યારેય પણ અમરીનની માને પોતાના બરાબર સમજી નહોતી, હંમેશા તેને પોતાથી નીચી સમજી. તો તે કેવી રીતે તેની દીકરીને પોતાના ઘરની વહુ બનાવી દેતી? પણ અરમાનના પપ્પા પોતાની વાત પર અડગ રહ્યા. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેમણે પોતાના નાના ભાઈને વચન આપી દીધું છે અને હવે અરમાનનો સંબંધ અમરીનથી જ થશે. મગર આ વાત એ બંને સ્ત્રીઓ, દાદી અને તાઈને બિલકુલ મંજૂર નહોતી. આ વાત પછી ઘરમાં જાણે તોફાન આવી ગયું હતું. દાદીએ અમરીનની માને રૂમમાંથી ખેંચતા બહાર કાઢી અને જોરથી ફર્શ પર ધક્કો મારી દીધો. અમરીન એક ખૂણામાં ડરેલી અને સહમેલી ઊભી હતી અને ફાટી આંખોથી આ બધું જોઈ રહી હતી. તેને સમજાઈ નહોતું રહ્યું કે અચાનક આ બધું શું થઈ ગયું. તેને તો એ પણ ખબર નહોતી કે તેના પપ્પાએ તેનો સંબંધ અરમાનથી નક્કી કરી દીધો છે. હવે તેની માને એ જ નિર્ણયની સજા મળી રહી હતી. દાદી ચીસ પાડતા કહી રહી હતી, તું અને તારી દીકરીએ શું વિચારી રાખ્યું છે? શું તમે લોકો હંમેશા આ ઘરમાં રાજ કરતા રહેશો? હું તો પહેલાથી જ તારું અસ્તિત્વ આ ઘરમાં ખૂબ મુશ્કેલીથી સહન કરી રહી છું. હવે તું એવું વિચારી બેઠી છે કે પોતાની દીકરીને મારા પૌત્રના ગળે બાંધી દેશે. મેં તમારી સામે ક્યારેય કંઈ કહ્યું નથી, પણ આનો અર્થ એ નથી કે હું તમને મારી પત્ની પર હાથ ઉપાડવા દઈશ. અમરીનના પપ્પાએ ગુસ્સાથી પોતાની માને કહ્યું, પણ તેમણે તેમને પણ ઉલટી સીધી વાતો કહી અને તેમને આ ઘર છોડી જવા માટે કહ્યું. આ વાત સાંભળીને અમરીનના પપ્પા બિલકુલ આશ્ચર્યચકિત રહી ગયા. પણ તે જ દિવસે તે અમરીન અને તેની માને સાથે લઈને હંમેશા માટે એ ઘર છોડીને ચાલ્યા ગયા. તેમણે એ ઘરના દરેક સભ્યથી સંબંધ તોડી દીધો હતો. તે તો અમરીનના પપ્પાના મિત્રનું ઘર ખાલી હતું. તેમણે તેને ફોન કર્યો તો તેણે તેમને ત્યાં ભાડે રહેવાની પરવાનગી આપી દીધી અને તે દિવસ પછી અમરીનના દિલમાં અરમાન માટે નફરત ભરાઈ ગઈ હતી, કારણ કે તેની નજરો ઘર છોડ્યાના થોડા સમય બાદ અમરીનની માની તબિયત ખૂબ ખરાબ રહેવા લાગી. તેમને સારા ડોક્ટરને બતાવ્યા. તેમનું બીપી હાઈ રહેતું હતું. ઘર છોડવાના કારણે તેમને ખૂબ ટેન્શન રહેતું હતું, જેના લીધે તેમનું બીપી હાઈ રહેવા લાગ્યું હતું. થોડા મહિના આમ જ વીતતા રહ્યા અને પછી તે એકદમ ખામોશ થઈ ગયા, હંમેશા માટે. આ હાલતમાં તેમને જોઈને અમરીનની હાલત બગડી ગઈ. તેના ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. તેને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. તેના પપ્પાએ તેને સંભાળી અને તેને હલાવીને તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તે બિલકુલ સુન્ન થઈ ગઈ હતી. તેના પપ્પાને વિશ્વાસ નહોતો આવતો
કે તેમની વહાલી પત્ની તેમને હવે આ દુનિયામાં એકલા છોડીને ચાલી ગઈ છે. તેમણે પોતાના ઘર પર ફોન કરીને આ વાતની ખબર આપી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. અમરીન કેટલીય વાર તેમના જનાઝાના શિરહાણે ખામોશીથી ઊભી રહી. તેમને બસ જોતી રહી. ચાહીને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહોતી કરી શકતી કે જે કંઈ જોઈ રહી છે તે હકીકત છે. તેની માં હવે તેને હંમેશા માટે છોડી ચૂકી હતી. તેમની મોતની ખબર સાંભળીને દાદી અને તાઈ પણ આવી હતી. દાદીએ જૂઠો પ્રેમ દર્શાવતા અમરીનને ગળે લગાવવા ચાહ્યું, પણ અમરીને એકવાર પણ તેમની તરફ નજર ઊંચી કરીને ન જોઈ. તેણે બસ તાઈની પાછળ ઊભેલા અરમાન તરફ જોયું, જે આંખોમાં આંસુ લઈને અમરીનની માની લાશ તરફ જોઈ રહ્યો હતો. પછી તેણે અમરીન તરફ જોયું, પણ અમરીન તો જાણે બધું ભૂલીને બસ પોતાની માને જ જોઈ રહી હતી. લોકો તેને દિલાસો આપવા લાગ્યા, ગળે લગાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ અમરીન જાણે પથ્થરની બની ગઈ હતી. તેણે નજર પણ નહોતી ઊંચી કરી. એકવાર પણ અમરીને કોઈની તરફ ન જોયું. તેની માનો જનાજો ઊંચકવામાં આવી ચૂક્યો હતો, પણ અમરીન હજુ પણ ખામોશીથી રડતી રહી. કદાચ હવે તેને કોઈના ખભાની જરૂર નહોતી. તે જ દિવસે બધાએ જોઈ લીધું હતું કે અમરીન અંદરથી કેટલી મજબૂત થઈ ચૂકી છે. થોડીવાર પછી તેની માને દફનાવવામાં આવી ચૂક્યા હતા. હવે ઘરમાં ફક્ત અમરીન અને તેના પપ્પા રહી ગયા હતા. કદાચ હવે તેની દાદીને પણ આ વાતનો અહેસાસ થઈ ગયો હતો. તેની માની મોતના ત્રીજા દિવસે દાદી અમરીન અને તેના પપ્પાને પાછા લઈ જવા માટે આવી. તેમની સાથે અરમાન પણ હતો. અમરીન તે સમયે લોનમાં પોતાના પપ્પાના ખોળામાં માથું રાખીને બેઠી હતી. જ્યારે તેણે અરમાન અને દાદીને આવતા જોયા ત્યારે તેના કપાળ પર કરચલી પડી ગઈ અને તે સીધી થઈને બેસી ગઈ. અરમાને દાદીને સોફા પર બેસાડ્યા. દાદીએ અમરીનના માથા પર હાથ ફેરવવા ચાહ્યો, પણ અમરીને કંઈ પણ કહ્યા વગર પોતાનો ચહેરો એક તરફ ફેરવી લીધો. અરમાને આ બધું ખામોશીથી જોયું, જ્યારે દાદી પણ થોડી શર્મિંદા લાગી રહી હતી. વાતાવરણમાં ગહેરાઈ ભરાઈ ગઈ હતી. દાદી પોતાના દીકરાને બોલી, "હું તમને બંનેને પાછા લેવા આવી છું. તેની માં તો હવે આ દુનિયામાંથી ચાલી ગઈ છે. હવે તમે બંને આ ઘરમાં એકલા કેવી રીતે રહેશો? અને જ્યારે તમે બહાર જશો તો અમરીન કેવી રીતે રહેશે? આખરે આ છોકરી જુવાન છે, ભલા તેને ઘરમાં એકલી કેવી રીતે છોડી શકીએ?" દાદી દુનિયાભરની વાતો કરતી રહી, પણ અમરીને ફક્ત ભીની આંખોથી તેમની તરફ જોયું. પછી એક ઝટકાથી ઊભી થઈ ગઈ. કદાચ આમ તે સવાલનો જવાબ હતો જે દાદી સમજી ન શકી, અથવા પછી માં ગુમાવવાનો ગમ હતો જે હવે શબ્દોમાં ફૂટી પડ્યો. અમરીન બોલી પડી, "આ વાત તમે ત્યારે કેમ ન વિચારી જ્યારે અમને ઘરમાંથી કાઢી રહ્યા હતા? ત્યારે તમને બિલકુલ ખ્યાલ ન આવ્યો કે મારી માં બીમાર છે. જો તેમને કંઈ થઈ ગયું તો અમારું શું થશે? તમે તેમને અને મને ક્યારેય અપનાવ્યા નથી. ક્યારેય ન વિચાર્યું કે અમારું પણ કોઈ અસ્તિત્વ છે, બલકે તમે તો મારી માં પર હાથ પણ ઉઠાવ્યો." અમરીને ધ્રુસકે ધ્રુસકે રડતા આ બધું કહ્યું. "હું તમને ક્યારેય માફ નહીં કરી શકું." તેની વાતથી આખું વાતાવરણ સન્નાટામાં ડૂબી ગયું. દરેક જણ અમરીનને જોઈ રહ્યું હતું. "અમરીન બેટા, શું થઈ ગયું?" તેના પપ્પાએ તેને ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ તે ચીસ પાડીને બોલી, "હું કેમ ચૂપ રહું પપ્પા, આ લોકોની કારણે? મારી માં આ દુનિયામાંથી ચાલી ગઈ. તમે જાણો છો, જ્યારે દાદીએ અમને ઘરમાંથી કાઢ્યા હતા તો મમ્મી કેટલી રડી હતી." પછી અમરીને અરમાન તરફ ઇશારો કર્યો. અરમાને સંજીદા નજરોથી તેની તરફ જોયું. તેને હવે પોતાના પપ્પા પાસેથી બધું જ ખબર પડી ચૂકી હતી કે તેની ગેરહાજરીમાં શું શું થયું છે. આ બધું સાંભળીને અરમાન પણ સુન્ન રહી ગયો હતો. તેને તો હંમેશા એમ જ લાગતું હતું કે અમરીન માસૂમ અને વહાલી છે, પણ આ ક્યારેય નહોતું વિચાર્યું કે તેની દાદી અને માં આ હદ સુધી જતી રહેશે કે અમરીન અને તેની માને ઘરમાંથી જ કાઢી મૂકશે. અમરીનને આ હાલતમાં જોઈને તેને ખૂબ અફસોસ થયો, પણ તે હાલમાં ખામોશ હતો. અમરીન ફરી બોલી, "હવે કેમ આવ્યા છો અહીંયા? હવે અમે તમે લોકો સાથે ક્યારેય પણ નહીં જઈએ. અમને તમે લોકોથી કોઈ લેવા દેવા નથી. આગળથી તમે લોકો ન તો અહીંયા આવશો અને ન તો અમને મળવાની કોશિશ કરશો." તેણે તે જ નજરોથી પહેલા પોતાની દાદી તરફ જોયું, પછી અરમાન તરફ. અરમાન અમરીનને આશ્ચર્યથી જોઈ રહ્યો. તેણે અમરીનને હંમેશા શાંત અને ચૂપચાપ જોઈ હતી, પણ આટલી ગુસ્સે થયેલી અને ભાંગી પડેલી તેણે ક્યારેય જોઈ નહોતી. કદાચ તેની માતાના મૃત્યુની અસર તેના મન પર ઊંડી થઈ હતી. અમરીન રડતાં રડતાં પોતાના રૂમમાં જતી રહી અને અરમાન તેને બસ ચૂપચાપ જતા જોઈ રહ્યો. જીવનના 4 વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. સમય વીતતો ગયો અને હવે અમરીનના પિતા પણ વારંવાર બીમાર રહેવા લાગ્યા હતા. અમરીનના લાખ કહેવા છતાં પણ તેઓ ડોક્ટર પાસે નહોતા જતા. તેમને ખબર હતી કે તેમને કિડનીનો રોગ છે, પણ તે આ વાત અમરીનને કહેવા નહોતા માગતા.
તેમને ખબર હતી કે અમરીન આ સાંભળીને ખૂબ જ પરેશાન થઈ જશે, એટલે તેમણે પોતાની બીમારી તેનાથી છુપાવી રાખી હતી. પણ અમરીન દિવસ-રાત તેમની તબિયતને લઈને પરેશાન રહેવા લાગી હતી. એક રાત્રે તેમના પિતાની હાલત ખૂબ જ બગડી ગઈ. હવે ઘરમાં રાખેલી દવાઓ પણ અસર કરી રહી નહોતી. આખરે અમરીન તેમને જબરદસ્તી હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરને બતાવ્યા પછી અમરીનને ખબર પડી કે તેમના પિતાને જીવલેણ કિડનીનો રોગ છે. આ બધું સાંભળીને તે પરેશાન થઈ ગઈ અને તે દિવસે અમરીન ઘરે આવીને ધ્રુસકે ધ્રુસકે રડી હતી. તેની માતા તો પહેલેથી જ જતી રહી હતી અને હવે તેના પિતા પણ જીવલેણ બીમારીમાં ઘેરાઈ ચૂક્યા હતા. આ વાતથી તે અંદરથી પૂરી રીતે ભાંગી પડી. તેને હવે પોતાની દાદી અને તાઈથી વધુ નફરત થવા લાગી હતી. તેને લાગતું હતું કે આ બધું તેમની જ કારણે થયું છે. અમરીનની વેદના અને અરમાનનો પ્રસ્તાવ. અમરીનને લાગતું હતું કે આ બધું આ લોકોની કારણે થયું છે. વારંવાર તેના મનમાં દાદીની એ વાતો ઘૂમતી હતી જ્યારે તેમણે બધાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. અમરીન વિચારતી હતી કે જો તે રાત્રે તેમણે અમને ઘરમાંથી ન કાઢ્યા હોત તો કદાચ આજે બધું બરાબર હોત. તેના પિતા ચાહીને પણ પોતાની બીમારી અમરીનથી છુપાવી ન શક્યા. અમરીન આખી રાત આ જ વિચારતી રડતી રહી. સવારે જ્યારે તે ઊઠીને બહાર આવી ત્યારે તેની આંખો સૂજી ગઈ હતી. તેના પિતા તેની સૂજેલી આંખો જોઈને સમજી ગયા કે તે આખી રાત રડી છે. તેમણે તેને પોતાની પાસે બેસાડી અને સમજાવવા લાગ્યા, બેટા, જીવવું અને મરવું તો ભગવાનના હાથમાં છે. દરેકના જવાનો દિવસ નક્કી છે. અમરીનના પિતાએ તેની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી. અમરીન પીડા સાથે પોતાના પિતા તરફ જોઈને રડતા રડતા બોલી, પપ્પા, પ્લીઝ આવી વાતો ન કરો. તમને ખબર છે કે તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. જો તમને કંઈ થઈ ગયું તો હું ક્યાં જઈશ? હું તમારા વિના નથી રહી શકતી. જો આવું કંઈ થયું તો હું પણ કદાચ મરી જ જઈશ. આ કહેતા અમરીન રડવા લાગી. તેને રડતી જોઈને તેના પિતાએ તેને પોતાના ગળે લગાડી લીધી. તે તેમના છાતીએ લાગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના દિલનો દર્દ હવે હદથી વધુ વધી ચૂક્યો હતો. તેની પાસે પોતાનું દુઃખ વહેંચવાવાળું કોઈ નહોતું. આ 4 વર્ષમાં તેની દાદીના ઘરેથી કોઈએ તેમના ખબર અંતર પૂછવાની કોશિશ પણ ન કરી અને તે દિવસ પછી તો ક્યારેય કોઈ મળવા પણ ન આવ્યું, કારણ કે અમરીને સ્પષ્ટપણે કહી દીધું હતું કે દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેને ક્યારેય દુઃખી જોવા નહોતા માંગતા. તે તેના માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. હવે તેના પિતાની તબિયત દિવસે દિવસે બગડતી જઈ રહી હતી. અહીંયા સુધી કે ખરાબ તબિયતને કારણે તેમની નોકરી પણ હાથમાંથી જતી રહી હતી. ઘરની જે થોડી ઘણી જમા પૂંજી હતી તે પણ ઇલાજમાં ખર્ચ થવા લાગી હતી. આ બધું જોઈને અમરીને નોકરી કરવાનો નિર્ણય કર્યો, પણ તેના પિતા આ માટે બિલકુલ તૈયાર નહોતા. તે નહોતા ઈચ્છતા કે તેમની દીકરી બહાર જઈને બીજાઓની હવસભરી નજરોનો શિકાર બને. તેમને દુનિયાનો અસલી ચહેરો ખૂબ સારી રીતે ખબર હતો. તે પોતે એક પુરુષ હતા અને પુરુષોની નજરોને સારી રીતે ઓળખતા હતા. પણ હવે તેમની પાસે કોઈ બીજો વિકલ્પ બચ્યો નહોતો. તે ખૂબ મજબૂર અને બીમાર થઈ ચૂક્યા હતા. તેમના હાથ-પગ હવે એટલા નબળા હતા કે કોઈ કામ કરવાની તાકાત બચી નહોતી. આખરે તેમણે ભારે હૃદયે અમરીનને બહાર જઈને નોકરી કરવાની પરવાનગી આપી દીધી. અમરીન પોતાના પિતાની પરવાનગી પછી ઘરેથી નોકરી શોધવા માટે નીકળી પડી હતી. પણ દરરોજ નિષ્ફળતા તેના કદમ ચૂમતી રહી. દર સાંજે તે નિરાશ થઈને ઘરે પાછી ફરતી, કારણ કે તે હજુ ફક્ત 18 વર્ષની હતી. તેને ઇન્ટરના પેપર આપ્યા હતા, એટલે ઘણી જગ્યાએ તેને નાની ઉંમરને કારણે ના પાડી દેવામાં આવતી હતી. તે ઘણી કંપનીઓ, દુકાનો અને ઓફિસોમાં ગઈ, પણ બધી જગ્યાએ રિસેપ્શન પર બેઠેલા લોકો ફક્ત તેને જોઈને જ કહી દેતા, અમને અત્યારે કોઈની જરૂર નથી. અરમાન સાથે મુલાકાત. ની શોધમાં ભટકતી અમરીન એક ભવ્ય અને સુઘડ ઓફિસમાં પહોંચી. ત્યાંનું વાતાવરણ અન્ય ઓફિસો કરતાં સાવ અલગ હતું. તેણે રિસેપ્શન પર જઈને નમ્રતાથી પોતાનો બાયોડેટા CV આપ્યો. રિસેપ્શનિસ્ટે તેને વિચિત્ર નજરથી જોવાને બદલે સ્મિત સાથે બાયોડેટા લીધો અને કહ્યું, તમે બેસો, હું તમારો બાયોડેટા બોસ સુધી પહોંચાડી દઉં છું. આ જોઈને અમરીનને થોડી આશા જાગી કે કદાચ તેની મહેનત હવે રંગ લાવશે. અમરીન ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી, પણ તેને સહેજ પણ અંદાજ નહોતો કે આટલા વર્ષો પછી તેનો સામનો અરમાન સાથે થશે. તેને સામે જોતા જ થોડી ક્ષણો માટે તેનો શ્વાસ થંભી ગયો. તે એકદમ થીજી ગઈ. બીજી તરફ અરમાન પણ તેને જોઈને ચોંકી ગયો અને તરત જ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. આટલા વર્ષો પછી અમરીનને જોઈને તેને લાગ્યું કે જાણે તેનો શ્વાસ ગુંગળાઈ રહ્યો હોય. અરમાન તે ઓફિસનો મેનેજર હતો અને તે જ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તેણે બાકીના બધા લોકોને રૂમમાંથી બહાર જવા કહ્યું.
બધા લોકો એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા, પણ કશું કહ્યા વિના બહાર નીકળી ગયા. હવે રૂમમાં ફક્ત અમરીન અને અરમાન હતા. અરમાન અમરીનની બરાબર સામે આવીને ઊભો રહી ગયો. તેને આટલો નજીક જોઈને અમરીનની આંખોમાં ક્રોધ ભરાઈ આવ્યો. તેણે નફરતથી અરમાન સામે જોયું. અરમાને નરમાશથી પૂછ્યું, અમરીન, કેમ છો તમે? અમરીને તીખા અવાજે જવાબ આપ્યો, જો મને ખબર હોત કે આ તમારી ઓફિસ છે તો હું અહીંયા ક્યારેય ન આવતી. તેના અવાજમાં એટલો ગુસ્સો હતો કે અરમાન એક પળ માટે ચૂપ થઈ ગયો. અરમાને ફરીથી કંઈક કહેવાની કોશિશ કરી, કાકા કેમ છે? આ વખતે અમરીનનો ચહેરો વધુ કઠોર થઈ ગયો. તેણે કહ્યું, પહેલાં મારી માને મારી, હવે મારા પપ્પાને પણ છીનવી લેવા માગો છો? તે ખૂબ બીમાર છે, એટલે જ તો નોકરીની શોધમાં અહીંયા સુધી આવી છું. અરમાનના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે તરત જ પૂછ્યું, તેમને શું થયું છે? અમરીને નજર ફેરવી લીધી અને બોલી, તમને તેમની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું પોતે તેમનું ધ્યાન રાખી શકું છું. અરમાને ફરી કહ્યું, તમને નોકરીની શું જરૂર છે? અમરીને સખ્તાઈથી જવાબ આપ્યો, મેં કહ્યું ને, જો મને ખબર હોત કે આ ઓફિસ તમારી છે તો હું ક્યારેય અહીંયા ન આવતી. અમરીન પાછી ફરીને જવા લાગી તો અરમાને તેનો હાથ પકડી લીધો. અમરીન આંચકા સાથે પાછી ફરી અને ગુસ્સામાં બોલી, આ શું બદતમીઝી છે? મારો હાથ છોડો. મેં પૂછ્યું છે કે કાકાને શું થયું છે અને તમને નોકરી કરવાની શું જરૂર પડી છે? અરમાને સખત અવાજે ફરી સવાલ બહાર નીકળી ગઈ. તે હવે અરમાનના સવાલોનો સામનો કરી શકતી નહોતી. પપ્પાની વધતી બીમારી અને અરમાનની મદદ. ઘરે પાછી ફરીને અમરીન આખો દિવસ ચૂપ રહી. આટલા વર્ષો પછી અરમાનને સામે જોઈને તેના બધા જૂના જખમો તાજા થઈ ગયા હતા. તે સીધી પોતાના રૂમમાં ગઈ અને પોતાને સમજાવવાની કોશિશ કરતી રહી. પણ અરમાનનું ફરીથી જીવનમાં આવવું તેના મનમાં એક ઊંડો દર્દ મૂકી ગયું હતું, જેને તે ચાહીને પણ ભૂંસી શકતી નહોતી. થોડીવાર પછી તે પપ્પાના રૂમમાં ગઈ. તે પહેલાં કરતાં પણ વધુ નબળા અને બીમાર લાગી રહ્યા હતા. ધીમે ધીમે તેમનું ચાલવું ફરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. ક્યારેક સહારો લઈને ઊભા થતા તો ક્યારેક થાકીને બેસી જતા. અમરીને દુઃખી થઈને તેમને જોયા અને પોતાના બેગમાંથી પૈસા કાઢીને ગણ્યા. તે પૈસા ફક્ત એટલા હતા કે તેનાથી પપ્પાની એક અઠવાડિયાની દવા આવી શકે. તે પછી તેની પાસે કંઈ પણ બચતું નહોતું. તેણે મજબૂરીમાં પોતાના પપ્પા સામે જોયું અને પછી રસોડામાં ગઈ. રસોડામાં જઈને તેણે જોયું કે ત્યાં ફક્ત દાળ અને થોડો લોટ પડ્યો છે. તેનું દિલ થયું કે તે ધ્રુસકે રડી પડે. તેને પોતાને ક્યારેય આટલી લાચાર અનુભવી નહોતી. પોતાના પપ્પાને જમાડીને દવા આપીને તે લિવિંગ રૂમમાં જઈને બેસી ગઈ. બેઠા બેઠા સાંજ પડી ગઈ, પણ તે પોતાની ચિંતામાં ખોવાયેલી હતી. અરમાનનું અચાનક સામે આવવું તેને પૂરી રીતે હચમચાવી ગયું હતું. દરવાજા પર ક્યારની ઘંટડી વાગી રહી હતી. તેને જરા પણ અહેસાસ ન થયો કે કોઈ બહાર ઊભું છે. આખરે જ્યારે તેનું ધ્યાન ગયું તો તે ચોંકીને દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલતા જ તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. સામે અરમાન ઊભો હતો. તેના હાથમાં ઘણી બધી શોપિંગ બેગ્સ હતી. તમે દરવાજો ખોલવામાં ખૂબ મોડું કર્યું. મને તો લાગ્યું કે કદાચ તમને ખબર પડી ગઈ છે કે હું બહાર ઊભો છું, એટલે જાણી જોઈને દરવાજો નથી ખોલી રહી, અરમાને ધીમા અવાજે કહ્યું અને પોતાના પગથી દરવાજો પૂરો ખોલતા સીધો ઘરની અંદર દાખલ થઈ ગયો. અમરીન આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. અરમાન સીધો લિવિંગ રૂમમાં ગયો અને પોતાના હાથમાં રહેલી શોપિંગ બેગ્સ ટેબલ પર મૂકી દીધી. આવી છે. પાછળથી આવીને દરવાજો બંધ કર્યો અને કઠોર અવાજે પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા છો? અરમાને રૂમમાં આમ તેમ નજર ફેરવતા જવાબ આપ્યો, હું કાકાને મળવા આવ્યો છું. પછી સીધો અમરીન તરફ જોઈને પૂછ્યું, કાકા ક્યાં છે? પ્લીઝ તમે અહીંયાથી જતા રહો. અમે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા. અમને અમારા હાલ પર છોડી દો. અમરીને રૂખા શબ્દોમાં કહ્યું. પણ અરમાને તેની વાતને અવગણતા કહ્યું, ઠીક છે, હું પોતે જ કાકાને મળી લઉં છું. અને તે એ રૂમ તરફ આગળ વધ્યો જ્યાંથી તેના પપ્પાની ખાંસીનો અવાજ આવી રહ્યો હતો. અરમાનને અંદર આવતો જોઈને અમરીનના પપ્પાની આંખોમાં જાણે ફરીથી જીવ આવી ગયો. તેમણે કાંપતા હાથે અરમાનને ગળે લગાવી લીધો અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમરીન ચૂપચાપ આ દૃશ્ય જોઈ રહી હતી. પછી ગુસ્સામાં ત્યાંથી હટીને સોફા પર બેસી ગઈ. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. અરમાનનો લગ્નનો પ્રસ્તાવ. અરમાન ઘણીવાર સુધી અમરીનના પપ્પા સાથે વાતો કરતો રહ્યો. થોડીવાર પછી અમરીનના પપ્પાએ અવાજ દીધો, અમરીન બેટા, અરમાન આટલા વર્ષો પછી ઘરે આવ્યો છે. તેના માટે ચા લઈને આવ. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ ઝળકી રહી હતી. અમરીને અરમાન તરફ ગુસ્સાથી જોયું. પછી ના પાડ્યા વિના ઊઠીને રસોડામાં ચાલી ગઈ.
થોડીવાર પછી તે ચાની ટ્રે લઈને પાછી ફરી અને ચૂપચાપ ટેબલ પર મૂકી દીધી. અરમાને અમરીનના ચહેરાને ચૂપચાપ જોયો, જ્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે કેટલી મુશ્કેલીથી તેને સહન કરી રહી છે. થોડીવાર બેસ્યા પછી અરમાન જવા લાગ્યો, પણ જતાં જતાં તે અમરીનના પપ્પાને એક કવર આપી ગયો. તેમાં અમરીનના નામનો અપોઇન્ટમેન્ટ લેટર હતો. અરમાને તેને પોતાની ઓફિસમાં નોકરી આપી દીધી હતી. અમરીન ઘણીવાર સુધી એ લેટરને જોતી રહી. તે કોઈ પણ ભોગે અરમાનની ઓફિસમાં કામ કરવા માંગતી નહોતી, એટલે તેણે લેટર ત્યાં જ છોડી દીધો. પણ જ્યારે એક અઠવાડિયા પછી તેના પપ્પાની દવાઓ ખતમ થઈ ગઈ, ત્યારે તેણે મજબૂરીમાં એ લેટર ઉઠાવ્યો અને અરમાનની ઓફિસ જવાનો નિર્ણય કર્યો. અરમાને કોઈપણ સવાલ કર્યા વિના અમરીનને નોકરી પર રાખી લીધી હતી. અમરીને કામ શરૂ કરી દીધું અને થોડા દિવસો વીતી ગયા. સારી વાત એ હતી કે તેનો અત્યાર સુધી અરમાન સાથે સામનો નહોતો થયો અને આમાં તેને શાંતિ મળી રહી હતી, કારણ કે તે અરમાનથી અને તેનાથી જોડાયેલા દરેક સંબંધથી નફરત કરતી હતી, એટલી કે તેની શક્લ પણ જોવા નહોતી માંગતી. પણ કદાચ અરમાનના ઈરાદા કંઈક બીજા જ હતા અને તે આ અંતરને ઓછું કરવાનું મન બનાવી ચૂક્યો હતો. તે દિવસે જ્યારે અમરીન ઓફિસથી ઘરે પાછી ફરી તો તેને ઘરની અંદરથી લોકોની વાતો કરવાનો અવાજ સંભળાયો. એવું લાગી રહ્યું હતું જાણે ઘરમાં ઘણા મહેમાનો આવ્યા હોય. તેણે આશ્ચર્યથી પોતાના બેગમાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. પણ જેવી તે અંદર દાખલ થઈ, સામેનું દૃશ્ય જોઈને તેના કદમ થંભી ગયા. અરમાન નહોતી. દાદી હવે પહેલા કરતાં પણ વધુ વૃદ્ધ અને થાકેલી લાગી રહી હતી. તેમણે અમરીનને જોઈને ઊભા થવાની કોશિશ કરી, પણ અમરીન પોતાની જગ્યાએ જ ઊભી રહી. ટેબલ પર મીઠાઈનો ડબ્બો પડ્યો હતો. અમરીને એક નજર પોતાના પપ્પાના ચહેરા તરફ નાખી, જ્યાં સ્પષ્ટપણે ખુશી ઝળકી રહી હતી. ત્યારે અરમાનની માએ આગળ વધીને અમરીનના માથા પર હાથ મૂક્યો. અમરીન હજુ પણ આશ્ચર્યમાં હતી. તેણે એકવાર ફરી પોતાના પપ્પા તરફ જોયું અને પછી કોઈપણ ખચકાટ વિના પૂછ્યું, પપ્પા, આ લોકો અહીંયા કેમ આવ્યા છે? તેના પપ્પાએ નજર નીચી કરી. દાદીએ નરમાશથી જવાબ આપ્યો, બેટા, વર્ષો પહેલાં જે સંબંધ શરૂ થયો હતો, હવે તેને પૂરો કરવાનો સમય આવી ગયો છે. અમે ઈચ્છીએ છીએ કે હવે તારા અને અરમાનના લગ્ન કરી દેવામાં આવે. આ સાંભળીને અમરીનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે અવિશ્વાસ સાથે પોતાના પપ્પા તરફ જોયું, પણ તેમણે આંખો ચોરી લીધી. હું અરમાન સાથે લગ્ન નહીં કરું, અમરીને કડક શબ્દોમાં કહ્યું. આ સંબંધમાં મારી કોઈ સહમતિ નથી અને મારી સાથે જબરદસ્તી કરી શકાતી નથી. શું તમે બધા ભૂલી ગયા છો કે તમે મારી બીમાર માને કેવી રીતે ઘરમાંથી કાઢી હતી? વાળથી ખેંચીને બધા સામે તેમના પર હાથ ઉઠાવ્યો હતો. તમે અમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને માં થોડા જ મહિનામાં અમને છોડીને ચાલી ગઈ. શું હવે તમે વિચારો છો કે હું તે ઘાને ભૂલીને એ જ સંબંધ ફરીથી અપનાવી લઉં? અમરીનના અવાજમાં દર્દ અને ગુસ્સો બંને હતા. બધા લોકો ચોંકીને તેની તરફ જોઈ રહ્યા હતા. અરમાને ઊંડો શ્વાસ લેતા સમજાવવાની કોશિશ કરી, પહેલાં જે થયું તે કિસ્મતમાં લખાયું હતું. કાકીના જવાના દુઃખ અમને પણ છે. તો જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે તમે ક્યાં હતા? અમરીન તેની આંખોમાં આંખો નાખીને બોલી, તમે ક્યારેય પાછા વળીને ન જોયું? અરમાને ધીમા અવાજે પોતાનો પક્ષ રજૂ કર્યો, હું ત્યારે વિદેશમાં ભણી રહ્યો હતો. પ્લીઝ હવે કંઈ ન કહો. મારે કંઈ સાંભળવું નથી. તમે લોકો અહીંયાથી જતા રહો અને ફરી ક્યારે ન આવશો. તમારી કારણે હું મારી માને ગુમાવી ચૂકી છું. હવે હું મારા પપ્પાને નથી ગુમાવવા માંગતી. આટલું કહીને અમરીને પોતાના આંસુ રોકવાની કોશિશ કરી, પણ તેના અવાજમાં છલકાઈ રહેલી વેદનાએ બધાને ચૂપ કરાવી દીધા. મારા પપ્પાની તબિયત પહેલાંથી જ ખૂબ ખરાબ છે. તમે લોકો પ્લીઝ અમને અમારા હાલ પર છોડી દો. અમરીને બધા સામે હાથ જોડી દીધા. અરમાનની માએ કંઈક કહેવાની કોશિશ કરી, પણ અરમાને તેમને ઇશારાથી ચૂપ કરાવી દીધા, કારણ કે તે અમરીનના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ ચૂક્યો હતો કે તે હવે કોઈની વાત સાંભળવાની નથી. થોડી વારમાં બધા લોકો ત્યાંથી જઈ ચૂક્યા હતા. અમરીનનું દિલ કરી રહ્યું હતું કે બધું તોડી નાખે, નષ્ટ કરી દે. તેને સમજાઈ નહોતું રહ્યું કે અરમાનને ફરીથી તેમના ઘરની દહેલીઝ પર પગ મૂકવાની હિંમત કેવી રીતે થઈ, જેણે તેમની જિંદગી બરબાદ કરી દીધી હતી. એ દિવસ પછી ન તો અરમાન ઘરે આવ્યો કે ન તો તેનો કોઈ બીજો સગાસંબંધી. 1 મહિનો વીતી ગયો. ઓફિસમાં પણ અમરીન અને અરમાનનો સામનો ન થયો. આ દરમિયાન તેના પપ્પાની તબિયત દિવસેને દિવસે બગડતી જઈ રહી હતી અને પછી એક દિવસ તેમની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ. અમરીન તેમને લઈને હોસ્પિટલ પહોંચી, જ્યાં તેમને તરત જ દાખલ કરી લેવામાં આવ્યા. પણ તેની પાસે એટલા પૈસા નહોતા કે તે ઇલાજનો ખર્ચ ઉઠાવી શકે. ડોક્ટરે 15 લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો હતો. અમરીન હોસ્પિટલના બાંકડા પર માથું પકડીને રડી રહી હતી. તેની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો.
તેને કોઈ પણ ભોગે પોતાના પપ્પાનો જીવ બચાવવાનો હતો. તેણે ત્યાં જ બેઠા બેઠા ઘણા જાણીતાઓને ફોન કરીને મદદ માંગી, પણ કોઈ આટલી મોટી રકમ આપવા તૈયાર નહોતું. આખરે રડતા રડતા તે હોસ્પિટલથી નીકળી અને સીધી ઓફિસ પહોંચી. થોડીવાર પછી તે અરમાનની સામે ઊભી હતી. મારા પપ્પા હોસ્પિટલમાં છે. મને પૈસાની સખત જરૂર છે. તેની અવાજ કાંપી રહી હતી અને આંખો ભીની હતી. અરમાન થોડી ક્ષણો સુધી તેની આંખોમાં જોતો રહ્યો અને પછી પૂછ્યું, કેટલા પૈસાની જરૂર છે? 15 લાખ રૂપિયાની, અમરીને ધીમેથી કહ્યું અને તેની નજર નીચી થઈ ગઈ. અરમાને કંઈ કહ્યા વિના ચેકબુક કાઢી અને 15 લાખ રૂપિયાનો ચેક ભરીને તેના પર સહી કરી દીધી. અમરીન આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. ત્યારે અરમાને કહ્યું, પણ મારી એક શરત છે. અરમાને તેની તરફ ઊંડી નજરોથી જોયું. તમારે અત્યારે આ જ વખતે મારી સાથે લગ્ન કરવા પડશે, ત્યારે જ આ ચેક તને મળશે. અરમાનનો સ્વર ઠંડો હતો. અમરીન તેને અવિશ્વાસપૂર્વક જોતી રહી. જો તે સમયે તેને આ પૈસાની સખત જરૂર ન હોત, જો તેના પપ્પાનો જીવ જોખમમાં ન હોત, તો તે ક્યારેય અરમાનની આ શરત ન માનત. પણ સંજોગો એવા હતા કે હવે તેની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. જ્યારે અમરીને હા પાડી, ત્યારે તેના પપ્પાની સારવાર શરૂ થઈ ચૂકી હતી. તેને એ વાતનો અંદાજો નહોતો કે અરમાને પહેલાં જ તેના પપ્પાને ફોન કરી દીધો હતો અને તેઓ ઓપરેશનની રકમ ચૂકવી ચૂક્યા હતા, જેથી સારવારમાં કોઈ વિલંબ ન થાય. ઠીક છે, હું તમારી સાથે લગ્ન કરવા માટે સહેમત છું, અમરીને ભારે અને મક્કમ અવાજે કહ્યું. થોડી જ વારમાં ઓફિસમાં સાદા શબ્દો અને અમુક લોકોની હાજરીમાં અમરીન અને અરમાનના લગ્ન થઈ ગયા. તે સમયે તે કંઈ પણ વિચારવા કે સમજવા માટે સક્ષમ નહોતી. તેના માટે સૌથી મહત્વનું હતું તેના પપ્પાનો જીવ બચાવવો. લગ્ન પછી તરત જ અમરીન હોસ્પિટલ પહોંચી તો જોયું કે ઘરના બધા સભ્યો ત્યાં પહેલાથી જ હાજર હતા. ઓપરેશન શરૂ થઈ ચૂક્યું હતું. અરમાન પણ ત્યાં આવી ગયો હતો. અમરીને એક ઘાયલ નજર અરમાન તરફ નાખી અને રિસેપ્શન તરફ ફી ભરવા માટે આગળ વધી. પરંતુ રિસેપ્શનિસ્ટે કહ્યું, મેડમ, ફી તો પહેલાથી જ જમા થઈ ગઈ છે. તે ચૂપચાપ ત્યાંથી પાછી ફરી અને ઓપરેશન થિયેટરની બહાર બેસી ગઈ. આંખો બંધ કરીને બસ એક જ દુઆ માંગી રહી હતી કે, હે ઉપરવાળા, મારા પપ્પાને બચાવી લે. થોડી જ વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ઉદાસી અને ખામોશી હતી. આઈ એમ સોરી, અમે તેમને બચાવી શક્યા નહીં, ડૉક્ટરે અફસોસથી કહ્યું. બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. અમરીનના કાનમાં અવાજ ગૂંજતો રહ્યો, બચાવી શક્યા નહીં. તે લથડીને પડી ગઈ. અરમાને ઝડપથી આગળ વધીને તેને સંભાળી લીધી. અમરીન બેભાન થઈ ગઈ હતી અને અરમાનના હાથોમાં જ રહી ગઈ. જ્યારે તેને હોશ આવ્યો તો તેની સામે પપ્પાનો જનાજો રાખેલો હતો. આખું ઘર રડી રહ્યું હતું. અરમાન ચૂપચાપ તેના માથા પાસે બેઠો હતો. અમરીન ઊભી થઈ તેની આંખો આંસુથી ભરેલી હતી. તે પપ્પા તરફ આગળ વધી અને ખૂબ રડી પડી. પપ્પા, ઊભા થાઓ પ્લીઝ. મને આમ છોડીને ન જાઓ. હું તમારા વિના રહી શકતી નથી. પપ્પા. તે તેમના ખભા પકડીને તેમને હલાવવા લાગી, જાણે તે તેમને ફરીથી જીવતા જોવા માંગતી હોય, પરંતુ હવે તેઓ કશું સાંભળી શકે તેમ નહોતા. થોડી જ વારમાં જનાજો ઊંચકાયો. અમરીન ફરીથી બેભાન થઈ ગઈ. તેની જિંદગીનો સૌથી મોટો આધાર તેને હંમેશા માટે છોડીને જઈ ચૂક્યો હતો. હવે તેના માટે બધું સૂનું થઈ ગયું હતું. ઘરમાં તેની દાદી અને તાઈ રોકાયા હતા, કારણ કે તેઓ અમરીનને આ હાલતમાં એકલી છોડીને જવા માંગતા નહોતા. 3 દિવસ વીતી ગયા હતા. આ 3 દિવસથી અમરીન એકવાર પણ ચૂપ થઈ નહોતી. તેના આંસુ અટકવાનું નામ લઈ રહ્યા નહોતા. 3 દિવસ પછી આખરે અમરીન ચૂપચાપ ઘરેથી નીકળી ગઈ. દાદીએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી, પણ તેણે બસ એટલું જ કહ્યું, હું થોડી વારમાં પાછી આવી જઈશ. તે સીધી અરમાનની ઓફિસ પહોંચી. અરમાન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેનો ચહેરો મુરઝાઈ ગયો હતો અને આંખો થાકેલી હતી, જાણે ઘણી રાતોથી સૂઈ ન હોય. અમરીને તેના બેગમાંથી 15 લાખનો ચેક કાઢ્યો અને તેને અરમાનની સામે મૂકી દીધો. આ તમારી રકમ પાછી લઈ લો અને મને છૂટાછેડા આપી દો. મેં આ લગ્ન મારા પપ્પા માટે કર્યા હતા. હવે તેઓ આ દુનિયામાં નથી, તો આ સંબંધનું મારા માટે કોઈ મહત્વ બચ્યું નથી, અમરીને કડક અવાજે કહ્યું. અરમાનને જાણે કોઈએ કરંટ લગાડ્યો હોય. તે આંચકા સાથે ઊભો થયો અને અમરીનનું કાંડું સખત પકડી લીધું. તેને દિવાલ સાથે લગાવીને ગુસ્સાથી કહ્યું, હવે તું મારી પત્ની છે અને હું તને કોઈ પણ કિંમતે છૂટાછેડા નહીં આપું. આ વાતને તારા મગજમાંથી કાઢી નાખ, અમરીન. અમરીનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે મારી સાથે જૂઠું બોલ્યા, દગો કર્યો. પપ્પાની સારવાર માટે તો પહેલાથી જ પૈસા આપી ચૂક્યા હતા. તો પછી તમે મારી સાથે લગ્ન કેમ કર્યા?
અરમાનનો અવાજ હવે પહેલાં કરતાં ધીમો અને પીડાભર્યો થઈ ચૂક્યો હતો. કારણ કે હું તને પ્રેમ કરું છું, અમરીન. તેણે પ્રેમથી અમરીન તરફ જોયું. અને તને શું લાગે છે કે અમે કાકાની તબિયતને લઈને બેદરકાર હતા? ના, અમરીન, એવું નહોતું. હું અને પપ્પા ડૉક્ટરને સતત મળતા હતા. જ્યારે તું ઓફિસમાં હોતી તો અમે કાકાને મળવા જતા હતા. અમને પણ તેમની ચિંતા હતી. પણ તને તારા ગુસ્સા અને પીડામાં કંઈ દેખાયું નહીં. અરમાનની આંખો ભીની થઈ હતી. અમને ખબર છે કે દાદીથી બહુ મોટી ભૂલ થઈ હતી, પણ તે હવે પોતાના કર્તવ્ય પર શર્મિંદા છે. ક્યારેક માફ કરવું પણ જરૂરી હોય છે. તારી જિંદગી સરળ બનાવ, અમરીન. હું તને ખૂબ પ્રેમ કરું છું. પ્લીઝ મારા પ્રેમને સ્વીકાર કરી લે. આ સાંભળીને અમરીન ખૂબ રડવા લાગી. મારા મમ્મી પપ્પા બંને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તમે મારી પીડા સમજી શકતા નથી, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. અરમાને ખૂબ નરમાશથી જવાબ આપ્યો, અમે કદાચ તારું દુઃખ પૂરી રીતે સમજી શકતા નથી, પણ અમે તારું દુઃખ વહેંચવા જરૂર માગીએ છીએ. અમરીન કંઈ ન બોલી. બસ માથું ઝુકાવીને ચૂપચાપ રડતી રહી. સાંજ ઢળી ચૂકી હતી. અમરીન વહુ બનીને અરમાનના રૂમમાં ચૂપચાપ બેઠી હતી. ત્યારે અરમાને ધીમેથી દરવાજો ખોલ્યો. અમરીને નજર ઊંચી કરી. અરમાન હળવી સ્મિત સાથે તેની તરફ આગળ વધ્યો. તેની આંખોમાં હજુ પણ ભીનાશ હતી. ટેબલ પર તેના મમ્મી પપ્પાની એક તસવીર રાખેલી હતી, જે અરમાને ત્યાં ખાસ અમરીન માટે રખાવી હતી. શું તું ખુશ છે? અમરીને તસવીર જોઈ. પછી કહ્યું, હું કોશિશ કરીશ. બધું ભૂલી જવું એટલું સરળ નથી હોતું. તેણે તસવીર પોતાના હાથમાં લીધી. અરમાન તેની પાસે જઈને બેસી ગયો અને તેણે અમરીનની કાંડા પકડીને કહ્યું, હું વાયદો કરું છું, હું તારી જિંદગીને વધુ સારી બનાવવાની પૂરી કોશિશ કરીશ. અમરીનની આંખોમાંથી આંસુ ફરીથી નીકળવા લાગ્યા, પણ આ વખતે તેમાં થોડી શાંતિ હતી. તે પહેલીવાર હળવી સ્મિત કરી. લગ્ન પછી અમરીન અને અરમાન એક જ ઘરમાં રહેતા હતા, પરંતુ તેમની વચ્ચે અંતરની એક દિવાલ હતી, જે લાગણીઓ, યાદો અને ભૂતકાળના ઘાથી બનેલી હતી. અમરીન હજુ પણ દરેક તે ક્ષણને યાદ કરતી હતી, જ્યારે તેની મમ્મીનું અપમાન કરવામાં આવ્યું હતું, જ્યારે તેનો પરિવાર તૂટી ગયો હતો. અને અરમાન દરેક દિવસે પોતાને કોસતો હતો કે તે સમયે તે કંઈ કરી શક્યો નહોતો, જ્યારે અમરીનને તેની સૌથી વધુ જરૂર હતી. અરમાને અમરીન માટે દરેક સંભવ સુવિધા આપવાની કોશિશ કરી. સવારની ચાથી લઈને રાતના ભોજન સુધી તે તેની પસંદની દરેક વસ્તુનું ધ્યાન રાખતો હતો. પરંતુ અમરીનની ખામોશી બધું કહી જતી હતી. તે ફક્ત પોતાના રૂમમાં રહેતી, પુસ્તકો વાંચતી અથવા પોતાના મમ્મી પપ્પાની તસવીરને જોયા કરતી હતી. એક દિવસ અરમાને ભોજનની ટેબલ પરની ચૂપકીદી તોડતા કહ્યું, તારે જો જવું હોય તો આ ઘરેથી ચાલી જા. હું તને રોકીશ નહીં, પરંતુ જો એક તક આપે તો હું મારા કરેલાનો થોડો હિસાબ ચૂકવી શકું. અમરીને તેની તરફ જોયું. તેની આંખોમાં થાકેલી ઉદાસી હતી. તે મારા પપ્પાએ મારા લગ્ન તમારી સાથે નક્કી કર્યા હતા. તે દિવસે તેમણે મારી પાસેથી વાયદો લીધો હતો કે હું ક્યારેય કોઈ ખોટા નિર્ણય પર ચૂપ નહીં રહું, અને તે વાયદાને હું તોડી શકતી નથી. અરમાન, તો શું આ લગ્ન? અરમાને સવાલ અધૂરો છોડી દીધો. આ લગ્ન મારા પપ્પાના જીવના બદલામાં હતા, અમરીને નરમ અવાજે કહ્યું. હવે જ્યારે તેઓ નથી તો આ સંબંધ પણ અધૂરો છે. અરમાન તે રાત્રે ખૂબ મોડી રાત સુધી બારીમાંથી બહાર જોતા વિચારતો રહ્યો કે અમરીનના દિલમાં ક્યાંક એક એવો ખૂણો છે જ્યાં તે પોતાના માટે જગ્યા બનાવી શકે. આગળના થોડા અઠવાડિયામાં અમરીને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તેણે માસ્ટર્સમાં એડમિશન લઈ લીધું અને પોતાના જૂના સપનાઓ તરફ પાછા ફરવાની કોશિશ કરી. અરમાને તેની દરેક જરૂરિયાતમાં તેનો સાથ આપ્યો, શરત વિના અને કોઈ આશા રાખ્યા વિના. એક દિવસ અમરીને જોયું કે અરમાન તેના પપ્પાની જૂની ફાઇલો સંભાળી રહ્યો હતો. તે ચૂપચાપ પાસે આવી અને પૂછ્યું, આ બધું કેમ રાખી રહ્યા છો? કારણ કે એક દિવસ તને આ બધાની જરૂર પડશે, અરમાને સાદગીથી કહ્યું, અને હું ઈચ્છું છું કે જ્યારે તું તારા પપ્પાને યાદ કરે તો ફક્ત તેમની બીમારી નહીં, તેમનું સપનું પણ યાદ રાખે. અમરીન પહેલીવાર થોડીવાર માટે રોકાઈ. તેની આંખોમાં કંઈક ભીનું થઈ ગયું. પછી તે પોતાને સંભાળીને ચાલી ગઈ. એક રાત્રે અમરીનની તબિયત ખરાબ થઈ ગઈ. તેને તેજ તાવ આવ્યો. અરમાન આખી રાત તેની પાસે બેઠો રહ્યો, માથા પર પટ્ટીઓ લગાવતો રહ્યો અને પાણી પીવડાવતો રહ્યો. સવારે જ્યારે તે ઉઠી તો તેને પોતાના કપાળ પર ઠંડી પટ્ટીની ભીનાશ અને દિલમાં એક હળવી હૂંફ મહેસૂસ થઈ. તેણે પોતાની આંખો ખોલીને જોયું તો અરમાન તેની પાસે બેઠો હતો. કેમ કરી રહ્યા છો આ બધું? અમરીને પૂછ્યું. કારણ કે હવે તું ફક્ત મારી જવાબદારી નહીં, મારી જિંદગીનો હિસ્સો છે, અરમાને કહ્યું, અને પહેલીવાર અમરીનની આંખોમાં નરમાશ દેખાઈ.
થોડા અઠવાડિયા પછી દાદી અને તાઈ પણ પાછા પોતાના ઘરે ચાલ્યા ગયા. અમરીન અને અરમાન હવે એકલા હતા, પરંતુ તેમની વચ્ચે હવે ફક્ત ખામોશી નહોતી. ક્યારેક ક્યારેક વાતોના નાના નાના શબ્દો બની જતા હતા. અમરીને જોયું કે અરમાને તેની મમ્મીની પસંદની પુસ્તકોનો એક સેટ તૈયાર કરાવ્યો છે. તે ચોંકી, પણ તેણે કંઈ ન કહ્યું. પછી એક સાંજે અરમાને કહ્યું કે તું તારા મમ્મી પપ્પાના નામ પર એક ટ્રસ્ટ બનાવ, જ્યાં તે છોકરીઓને મદદ મળી શકે જે મજબૂરીમાં લગ્ન કરવા માટે મજબૂર હોય છે. આ સાંભળીને અમરીનની આંખો ભરાઈ આવી. તે ઈચ્છવા છતાં પણ આ વાતનો ઇનકાર કરી શકી નહીં કે અરમાને તેના ઊંડા ઘાને મહેસૂસ કર્યા છે. ટ્રસ્ટનું નામ રાખવામાં આવ્યું નયા સવેરા. આ પહેલ ફક્ત અમરીનને તેના મમ્મી પપ્પાના સપનાઓને જીવવાનું એક માધ્યમ જ ન બની, પણ તેને આ અહેસાસ પણ થયો કે ક્યારેક ક્યારેક તકલીફોમાંથી નીકળેલા લોકો જ બીજાનો સૌથી મોટો આધાર બની શકે છે. ધીમે ધીમે અમરીન અને અરમાનના સંબંધમાં એક નવી શરૂઆત થઈ. હવે તેઓ સાથે બેસીને ચા પીતા, ફિલ્મોની વાતો કરતા અને ટ્રસ્ટના કામની યોજનાઓ બનાવતા રહેતા. એક દિવસ અમરીને પોતે અરમાન માટે ભોજન બનાવ્યું. અરમાને મજાકમાં કહ્યું, લાગે છે હવે આ લગ્ન થોડાક અસલી લાગવા લાગ્યા છે. અમરીન હસી પડી, કદાચ થોડા થોડા. એક વર્ષ વીતી ગયું. અમરીન હવે ટ્રસ્ટની ચેરપર્સન હતી અને ઘણી છોકરીઓને તેમના અભ્યાસ અને પોતાના પગ પર ઊભા રહેવાનો આધાર બની રહી હતી. અરમાન તેનો સૌથી મોટો સપોર્ટ બની રહ્યો હતો. એક રાત્રે બંને પોતાની બાલ્કનીમાં બેઠા હતા. અમરીને કહ્યું, તમે મને ફરીથી જીવતા શીખવ્યું. કદાચ પપ્પાની મરજીમાં જ મારું ભલું હતું. અરમાને તેનો હાથ પકડ્યો. હવે જે પણ સમય આપણી પાસે છે, હું ઈચ્છું છું કે આપણે તેને ફક્ત ફરિયાદોમાં નહીં, પોતાનાપણામાં જીવીએ. અમરીને પણ તેનો હાથ પકડી રાખ્યો અને આકાશ તરફ જોયું, જ્યાં એક તારો ટમટમી રહ્યો હતો. મમ્મી પપ્પા જ્યાં પણ હશે, મને જોઈને હસી રહ્યા હશે. વખતે ધીમે ધીમે અમરીન અને અરમાનના સંબંધને મલમ લગાવવાનું શરૂ કરી દીધું. બે અજાણ્યા જે મજબૂરીમાં એક બંધનમાં બંધાયા હતા, હવે એકબીજાના દુઃખને વહેંચનારા હમસફર બની ચૂક્યા હતા. અમરીન હવે ટ્રસ્ટ દ્વારા ના જાણે કેટલી છોકરીઓની જિંદગીમાં આશાની રોશની બની ચૂકી હતી. તે વિશ્વાસથી ભરેલી, ખૂબ મજબૂત અને નરમ દિલની વ્યક્તિ હતી, જે દરેકના ઘાને સમજતી હતી, કારણ કે તે પોતે પણ તે જ રસ્તેથી પસાર થઈ ચૂકી હતી. અરમાન તેના દરેક પગલા પર સાથે ઊભો હતો. તે જાણતો હતો કે અમરીનની સ્મિતમાં તેના મમ્મી પપ્પાનો આત્મા વસે છે અને તે દરરોજ તેમને તેની આંખોમાં જોતો હતો. એક સાંજે અમરીન બાલ્કનીમાં બેઠી આકાશ તરફ જોઈ રહી હતી. આકાશમાં હળવી ઠંડક અને તારાઓની ચૂપકીદી ફેલાઈ હતી. અરમાન તેની પાસે આવ્યો અને ચૂપચાપ બેસી ગયો. અજીબ હોય છે, અમરીને ધીમા અવાજે કહ્યું. હા, પણ કદાચ એ અજીબતા જ તેને સુંદર બનાવે છે, અરમાને સ્મિત સાથે જવાબ આપ્યો. અમરીને તેની સામે જોયું. હવે તેમના સંબંધમાં નફરત, ગુસ્સો અને ફરિયાદોની કોઈ જગ્યા નહોતી. માત્ર એક ઊંડો ભરોસો રહી ગયો હતો. જ્યારે હું પોતાને પણ સમજી શકી નહોતી, ત્યારે પણ તમે મને સાચવી અને મારા દરેક નિર્ણયનો આદર કર્યો. અમરીનની આંખો ભીની થઈ ગઈ. કારણ કે હું તને માત્ર પ્રેમ જ નથી કરતો, હું તારા આત્મા સાથે જોડાઈ ગયો છું, અરમાને તેનો હાથ પકડીને કહ્યું. બંને થોડીવાર માટે શાંતિથી બેસી રહ્યા, જાણે બે હૃદયો એક થઈને ધડકી રહ્યા હોય. 6 મહિના પછી તેમના ટ્રસ્ટનો પહેલો કાર્યક્રમ હતો. મંચ પર અમરીન ઊભી હતી. તેની આંખોમાં આત્મવિશ્વાસની ચમક હતી, પણ તેની કોમળતા યથાવત હતી. જ્યારે મેં આ ટ્રસ્ટ શરૂ કર્યું, ત્યારે મારી પાસે માત્ર મારા પપ્પાની શીખ અને મમ્મીની દુઆઓ હતી, અમરીને કહેવાનું શરૂ કર્યું. જો આજે હું અહીં ઊભી છું, તો એ એટલા માટે કે કોઈએ મારા તૂટેલા વિશ્વાસને પણ સાચવ્યો અને મને ફરીથી જીવતા શીખવ્યું. તેણીએ મંચ પરથી નીચે બેઠેલા અરમાન તરફ જોયું, જેની આંખોમાં ગર્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. આ ટ્રસ્ટ માત્ર છોકરીઓને મદદ કરવા માટે નથી, પણ એવા દિલને જોડવા માટે છે, જે સંજોગોએ તોડી નાખ્યા હોય. કારણ કે જો તૂટેલા સંબંધોને સમજદારી, કાળજી અને પ્રેમથી જોડવામાં આવે, તો તે પહેલાં કરતાં પણ વધુ સુંદર બની શકે છે. તાળીઓના ગડગડાટ વચ્ચે અરમાનની આંખો ભીની થઈ ગઈ. આ તે જ છોકરી હતી, જેણે ક્યારેક ચેક મૂકીને છૂટાછેડાની માંગણી કરી હતી, અને આજે તે જ તેની સૌથી મોટી તાકાત બની હતી. એક સવારે રસોડામાં તે અરમાન માટે નાસ્તો બનાવી રહી હતી અને કોઈક વિચારમાં ખોવાયેલી હતી. અરમાન ત્યારે ઊંઘી રહ્યો હતો. શું વિચારી રહી છે? અચાનક આવીને તેણે અમરીનના ખભા પર હાથ મૂકીને પૂછ્યું. બસ મમ્મી પપ્પાને યાદ કરી રહી હતી, અમરીને હસીને જવાબ આપ્યો. આજે હું જે કંઈ પણ છું, તે તેમની અને તમારી પણ વજહથી છું. અરમાને તેના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું, તારા દરેક સ્મિતમાં તેઓ હંમેશા જીવંત રહેશે. અમરીને આંખો બંધ કરી
એક ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી હસી. તેણે હવે જૂના ગમોને અલવિદા કહી દીધું હતું. તેણે અરમાન સાથે ખુલીને જીવવાનું શરૂ કરી દીધું હતું, પૂરી રીતે નિશ્ચિંત અને પ્રેમ સાથે. તે હવે અરમાનને પૂરા દિલથી પ્રેમ કરતી હતી અને તેને પોતાનો પતિ માનતી હતી.